હેલો બાપુ, નમસ્કાર મિત્રો. અત્યારે આમ આદમી પાર્ટી જામનગરની સમગ્ર ટીમ છે એ અત્યારે સાંઢિયા પુલે આવી છે. ફેઝ 2, 3 થી આગળનો સાંઢિયા પુલનો જે સર્વિસ રોડ છે ત્યાંથી ખૂબ ઘણા સમય ત્યાં છે એ વાહન ચાલકોની, રાહદારીઓની અને ખાસ કરીને ઉદ્યોગમાંથી જે મિત્રો આવતા હોય એમની એવી ફરિયાદો આવતી હતી કે અહીંયા ખૂબ મોટા ખાડા છે, ખૂબ પ્રમાણમાં પાણી ભરાય છે, ખૂબ પ્રમાણમાં જે કીચડ છે, આવી ફરિયાદ છે અહીંથી વખતો વખત થઈ છે. ઘણા સમય ત્યાં છે, ચોમાસું ચાલુ થયું ત્યાં સમયથી જે આ સમસ્યા ખૂબ વધી ગઈ છે. એટલે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ છે અત્યારે અહીંયા સ્થળ ઉપર જે રૂબરૂ આવી અને જોઈ રહી છે કે કેવડા મોટા ખાડા છે. મારી પાછળ છે, તમે જોઈ શકતા છો, ખૂબ માત્રામાં જે કીચડ છે, આગળ રસ્તા ઉપર ખૂબ માત્રામાં ખાડા છે. તો જામનગર મહાનગરપાલિકાને જે ખાસ આમ આદમી પાર્ટી તરફથી એટલું કહેવું હતું, આગામી સમયમાં જે આ રસ્તાને તાત્કાલિક રૂપે જે રિપેર કરવામાં આવે, અહીંયા જે કઈ પાણીનો નિકાલ હોય તાત્કાલિક છે એ કરવામાં આવે એવી એક છે એ વિનંતી હતી. જી બાપુ, શું કહેશો? વિશેષમાં એ જણાવવાનું કે અત્યારે જે સાંઢિયા પુલ રોડ કહેવાય, ઓવરરોડ, અને સાથે બાજુમાં જે સર્વિસ રોડ છે એ સર્વિસ રોડ ઉપર અત્યારે જે બિસ્માર હાલતમાં જે ખાડા કહેવાય, ખાડા તો પડી ગયા છે, સાથોસાથ એનું લોખંડ જે કહેવાય આરસીસી રોડ બનાવેલું હોય એનું લોખંડ પણ નરી આંખેથી જોઈ શકાય છે. તો અવૂતના માની લ્યો કે હેવી રેનફોલ થયો હોય, વરસાદ આવી ગયો હોય, પાણી ભરાઈ ગયા હોય તો કોઈ પણ પબ્લિક, કોઈ પણ વાહન ચાલકો એને નરી આંખેથી વિઝિબિલિટી ન થાય. ત્યાં ખાડા પડેલા છે ને ખાડામાં સરિયા ઉભા થઈ ગયા છે. ઉપરાંત આ રોડને મોટો કરવામાં આવે, મોટો કરવા સિવાય સાઈડમાં છે તેનું ફિલિંગ કરવામાં આવે જેથી કરીને કોઈ પણ ગાડીઓ પણ નીચે રોડ પર ઉતરી ન જાય. અત્યારે સામે તમે દેખી શકો છો કે સીસી રોડની બાજુમાં અત્યારે જે એનું કોઈ પ્રોપર ફિલિંગ કરવામાં આવ્યું નથી તો અવારનવાર હાલતા એની પાસે જે અત્યારે ટ્રકથી માંડીને ઘણી બધી વખત વસ્તુઓ બેસી જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં અત્યારે રૂલિંગ પાર્ટી કોઈ પણ જાતનું કાર્ય કરતો તો નથી, ભ્રષ્ટ કરે છે, કૌભાંડ કરે છે, પોતપોતાના તાઇફાઓમાં, ભ્રષ્ટ કૌભાંડોમાં, ટેન્ડરોમાં, એમાં એને સમય નથી મળતો. વિશેષમાં દુઃખ એ થાય છે કે જામનગર કોર્પોરેશનમાં અત્યારે વિરોધ પક્ષમાં જે અત્યારે જે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ કહેવાય એ પણ આનો વિરોધ કરતી નથી, કારણ કે અત્યારે હાલતા એ વોકઆઉટ કરી નાખે છે. 2-5 પૈસાઓનું કવર મળે છે એટલે આ મામા ફઈના વાલા મોઈના જે કહેવાય કે ભાજપની નાનકડી બેન કોંગ્રેસ એ પણ કે એનો કોઈ પણ જગ્યાએ કે અવાજ ઉઠાવતી નથી. જરૂર પડે અહીંયા ખોટે ખોટા હોય પણ શો ઓફ કરે છે ને પબ્લિકની વાચાઓ, પ્રશ્નો કહેવાય ને ધ્યાન ઉપર આવતા નથી. હાલમાં થોડીક વાર પહેલા અહીંના લોકલ પણ એક નાગરિકને પૂછવામાં આવ્યું તો 27 જુલાઈના ઓન રજીસ્ટર કમ્પ્લેન કરવામાં આવી છે. તો હજી સુધી આશરે આટલા 45 દિવસ થયા તો આ પણ પ્રશ્નનો કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવેલો નથી. જી, આપણે જે જનતા સાથે વાત કરવાની ટ્રાય કરશી. આપ જોઈ શકો છો સમસ્યા, આપણે જનતાને આપણે પૂછીએ કે આ સમસ્યા કેટલા સમયથી છે અને શું છે, આ સમસ્યા વિશે ચર્ચા કરશી. તમારું નામ શું છે? મારું નામ અશોકભાઈ કેસવાલા. અશોકભાઈ, કેટલા સમયથી સમસ્યા? આ 1 વર્ષથી આ કારખાનાનું પાણી બધું આ રોડ ઉપર આવે છે ને અહીંયા અવારનવાર અહીંયા પાણી આ રહે છે પણ કોઈ સરકાર કે અહીંયા કોઈ કામ કરતું નથી. અહીંયા પાણીનો અહીંયા નિકાલ રોડ ઉપર આવું જ રહે છે. અને ડાંબર રોડ કે કોઈ સુવિધા કરવામાં? ના, કોઈ સુવિધા કરવામાં આવી નથી. કેટલા સમયથી છે આ 1 વર્ષથી આ કારખાનાનું પાણી છે ને બધું રોડ ઉપર જ આવે છે. આ સામે કારખાના છે ને એ પાણી બધું આમાં જ આવે છે. તો ટીવીમાં તો એવું આવે છે અદ્ભુત ગુજરાત ને રોડ રસ્તા મોડલ ગુજરાત, એ બધું ખોટું જ છે. ખોટું છે. ખોટું છે. આપણે જનતા આપ જોઈ શકો છો પરેશાન થઈ રહી છે. જનતા સાથે આપણે ચર્ચા કરવાની કોશિશ કરી છે. શું કહેશો, આ રોડ ઉપરથી આવી રીતે રોજ આવી રીતે હોય છે ગારો ને કીચડ? થોડું થાય. આપ જોઈ શકો છો આપણે જનતાને પૂછવાની કોશિશ કરી રહ્યા છીએ અને હાલ આ પરિસ્થિતિ બહુ ખરાબ છે. આપ જોઈ શકો છો. આ કાકાને પૂછીએ આપણે. કાકા, આ રોડ રસ્તા વિશે શું કહેશો? ખાડા ખરબચડા છે એવો. હા, તો એવું ખાડા ખરબચડા જામનગર મહાનગરપાલિકા તંત્રે કરી દેવું જોઈએ ને? કરી દેવું પડે. હા, આપ જોઈ શકો છો કે જનતા કેટલી પરેશાન થઈ રહી છે ખાસી. આ કેટલા સમયથી આવી રીતે છે ભાઈ? આપણે ભાઈ સાથે ચર્ચા કરશી. એક જ મિનિટ, તમારું નામ શું છે? સોનગરા વિરલ. શું કહેશો, આ આવી હાલત છે જામનગર મહાનગરપાલિકા તંત્રે કઈક કરી ન દેવું જોઈએ? તો નાનકડો કટકો છે. ના, એમને ન જાયલું આવે, એમને ન જ છે. તો આમાં કોઈક પડી જાય, કોઈક માં, કોઈક બહેનનું, તો શું થાય? આમાં લાગી જાય ને? લાગી જાય. ગંભીર ઈજા. પથ્થર ને ખાડા જ છે. હા, તો કેમ ત્યાં કોઈ કાંઈ કરવામાં નથી આવતી કામ? આપ જોઈ શકો છો સ્કૂલના છોકરાઓ કેવી રીતે જઈ રહ્યા છે, ભારતનું ભવિષ્ય કેવી રીતે હાલી રહ્યા છે. આ છે અદ્ભુત ગુજરાત, આ છે મોડલ ગુજરાત. બેટા, તમારું નામ શું છે? प्रांजलि जायसवाल. तो हिंदी आती है? गुजराती? हिंदी. तो ये क्या कहोगे, ये रोड ये कितने समय से ऐसा है? अभी थोड़े टाइम पहले बारिश हुई थी तब से. तो ये क्यों ये प्रशासन कुछ करता नहीं है? मनपा, जामनगर महानगर पालिका? नहीं, अभी हम यहाँ पे न्यू है तो हमें कोई आइडिया नहीं है. अच्छा रोड होना चाहिए ना.
जनता के लिए तो है नहीं अच्छा ठीक है बेटा આપ જોઈ શકો છો કે ભારતનું ભવિષ્ય કેવી રીતે ભણવા જઈ રહ્યું છે આજે અદ્ભુત ગુજરાત મોડલ ગુજરાત એક ભાઈ આવી રહ્યા છે તેની સાથે આપણે ચર્ચા કરવાની કોશિશ કરશી આ કેટલા સમયથી આવું રોડ છે આ જો વરાતી થયા આમનામાં જ આયલું હવે તો આ કેવી રીતે તમે હાલો છો આમનામાં જ આયલા જાય બીજું શું થાય ઠાવજી બાપુ ને ઠાવજી બાપુ આપણે આ ભાઈ સાથે ચર્ચા કરશી તમારું નામ શું છે મારું નામ જાડેજા જીતેન્દ્ર છે. શું કહેશો જાડેજાભાઈ શું કહેશો આવા રોડ ને આવી આ પરિસ્થિતિના બદલ અરે આ બધી સરકારનું આ બધું આ ઢીંગક જ છે. આ ન હાલે. આવી રીતના પબ્લિક ને કેમ જીવવું? આમાં કેમ હાલવું? આમાં કોક પડી જાય તો એનું શું થાય? બરોબર, એને દવાખાને લઈ જવાય, એને બધી હરિયાપટ્ટી. આમાં હાલે? નો હાલે. હાલે સર? તો એમને અદ્ભુત ગુજરાત ટીવીમાં તો મોટી મોટી ચેનલોમાં અદ્ભુત ગુજરાત મોડલ ગુજરાત વાતો કરવી સહેલી છે ને વાતું કરવી સહેલી છે, કામ કોઈ કરતું જ નથી. અને એક હું તમને એક સવાલ પૂછીશ કે થાળી વગાડવાથી કોરોના જાય ન જાય, અને હાથ આમ કરવાથી રોડ સારા થાય ન જાય, ના થાય ન થાય, નો થાય ને ન થાય, ન થાય. આપણે જોઈ આપણે આગળ જનતા સાથે ચર્ચા કરી કે થાળી વગાડવાથી કોરોના ના જાય અને હાથ આમ હલાવવાથી રોડ સારા ના થાય ઉતરીને જોવું છે આટલું ભ્રષ્ટાચાર કેમ છે ગુજરાતમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર, એમ ને? મોટામાં મોટો. હું એટલે જે સત્તામાં સરકાર આવે એ ભ્રષ્ટાચાર કરે ખુલ્લે જવું છે, કોઈને કઈ રાખવું જ નથી. પબ્લિક ની કોઈ કઈ કરતું જ નથી. પબ્લિક હારું, પબ્લિક હેરાન રસ્તા સારા ના મળ્યા તો વિકાસ હેરાન જ છે. બધી એમ ને? પબ્લિક હેરાન જ છે. આમાં જોવો પણ આ જોવો જાય છે પબ્લિક, આમાં કેમ જાય છે? આપ જોઈ શકો છો આ બેન સાથે આપણે ચર્ચા કરવાની કોશિશ કરતી આ કાકા શું કેશો આવા રોડમાં આ રોડમાં શું કરે કે આગેવાન ના હોય કે એમ નહીં સરકાર છે મત લે છે બધું કરે છે તો શું કહો છો અમે કાં કઈ કામ નથી થતું કામ ના થાય તો શું કરવું? એમ? આપ જોઈ શકો છો આ ભાઈ કેવી રીતે પગ ઊંચા કરી અને ગારામાંથી હાલી રહ્યા છે આ કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિ છે ઘણા ટાઈમ થઈ ગયા. હમણાં ગટર નું પાણી આવે એટલે ગમે એટલી વાર નાખે તો આ ઈ નહીં ગટરના પાણીનો નિકાલ નથી થતો જામનગર મહાનગરપાલિકા તંત્ર ઈ થોડીક ખબર આપડે કરે તો થાય ને. તો આ કઈ 21મી સદી છે કે કઈ 5મી 6ઠી સદી છે દુનિયા તો ક્યાં પોગી ગઈ ચાંદ સુધી પોગી ગઈ હા. અને આપણે આવી રીતે ચાલવાનું છે આમ પગ ઊંચા કરીને આપ જોઈ શકો છો કે જનતા થઈ રહી છે પરેશાન અને અહીંયાથી જનતા કેવી રીતે ચાલી અને નીકળે છે તે પણ આપણે જોશી આપ જોઈ શકો છો કે જનતા ખાસી પરેશાન થઈ રહી છે અને સત્તામાં બેઠેલી સરકાર આપ જોઈ શકો છો જનતા ક્યાંથી હાલશે આપણે લાઈવ જોશી જનતા ક્યાંથી નીકળશે આ રોડમાંથી આપણે લાઈવ જોશી કે કેવી રીતે જાય છે આ રોડનો કટકો પસાર કરવો અદ્ભુત ગુજરાત મોડલ ગુજરાતની વાતો કરવી સહેલી છે થાળી વગાડવાથી કોરોના નથી જતો અને હાથ હલાવવાથી કોઈ રોડ સારા નથી થતા આપ આ જોઈ શકો છો આ બહેનો કેવી રીતે ક્યાંથી હાલી રહ્યા છે કે એમ આમ રાખો કેમેરા હાલો અમે છે ને 4 વાગે બધી બાઈઓને કીધું છે સમજી ગયા તો 4 વાગે બધી બાઈઓ અહીંયા ભેગી કરી દો ભાઈ 4 વાગે બાઈઓને